તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ફુગાવાના કારણો. તો ફુગાવાના મુખ્ય બે કારણો છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. આમ તો અન્ય કારણો પણ ટેક્સ્ટબુકમાં આપ્યા છે, પણ મુખ્ય બે કારણો છે. અને ફુગાવાના કારણો એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 3 અથવા 5 માર્ક્સ માટે. અને 1 માર્ક્સમાં પણ આ સિંગલ લાઈન પૂછાઈ શકે છે કે ફુગાવાના મુખ્ય કેટલા કારણો છે અને કયા કયા. તો સૌથી પહેલાં ફુગાવાના કારણોમાં માંગમાં વધારો છે અને બીજું છે ખર્ચમાં વધારો. માંગમાં વધારામાં 3 પોઈન્ટ છે: નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો. તો નાણાંના પુરવઠામાં વધારો. તો નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. દેશમાં નાણાંનો પુરવઠો વધે તો લોકોની નાણાકીય આવક વધશે. આવક વધતા વસ્તુ કે સેવાની માંગ વધે, પરંતુ પુરવઠો ન વધે અથવા ઓછો વધે તો કિંમતો વધે. તેથી ફુગાવો સર્જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, મેકલપના મતે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યાં ફુગાવો સર્જાય છે. આ લાઈન તમે અહીંયા લખી શકો છો અને એક્ઝામમાં લાઈન લખવાની જ છે. બીજો પોઈન્ટ છે કે સરકારના જાહેર ખર્ચમાં વધારો. ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયામાં જોડાઈ છે, જેવી કે આંતરમૂડી માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી, રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે છે, જેથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. તમને એવો ક્વેશ્ચન થતો હશે કે નાણાંનો પુરવઠો કઈ રીતના વધે દેશમાં? તો મેં તમને સમજાવું કે રોજગારીનું સર્જન થશે. તો રોજગારીનું સર્જન થશે તો લોકોની આવક વધશે, તો નાણાંનો પુરવઠો પણ વધશે. તો દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની આવક વધે, લોકોની આવક વધવાથી માંગ વધે, માંગ વધે તો પુરવઠો ન વધે અથવા સ્થિર રહે તો ભાવ વધે છે, કિંમતો વધે તો ફુગાવો સર્જાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પોઈન્ટ જોઈશું, વસ્તી વધારો. ભારતમાં સરેરાશ 2% દરે વસ્તી વધે છે. સતત વસ્તી વધે તો રોજિંદા વપરાશની ચીજવસ્તુઓમાં વધારો થાય. પુરવઠો ન વધે અથવા સ્થિર રહે તો ફુગાવો સર્જાય છે. પોઈન્ટ છે ખર્ચ. બીજો પોઈન્ટ છે ખર્ચમાં વધારો. બીજું કારણ છે ખર્ચમાં વધારો. કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો. અને પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં વધારો થાય. ઉત્પાદન ખર્ચમાં કઈ રીતના વધારો થાય એ તો મેં તમને સમજાવીશ, પણ એના પહેલાં આપણે એક ઉદાહરણ દેખીશું, તેથી તમને સરળ રીતના સમજમાં આવી જશે. તો અહીંયા મેં ઉદાહરણ તમને સમજાવું છું. આ એક્ઝામમાં લખવાનું નથી, પરંતુ આ તમારી એક સમજૂતી માટે છે. તો રોજ એક સમોસાવાળો 10 રૂપિયામાં સમોસા વેચે છે, બરાબર, પરંતુ બટાકા, લોટ અને તેલના ભાવ વધી જાય છે, તો તેના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય છે. તો તે હવે 15 રૂપિયામાં સમોસો વેચે છે, તો કિંમત વધી ગઈ, બરાબર. તો કિંમત વધે, ભાવ સપાટીમાં સતત વધારો થાય તો પણ ફુગાવો સર્જાય છે. આ એક્ઝામમાં લખવાનું નહીં, પરંતુ એક ઉદાહરણ છે. ઓકે, એવી રીતના આપણે બીજો પોઈન્ટ ફરીથી જોઈશું, ખર્ચમાં વધારો. કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં વધારો થાય છે. એમાં કાચા માલની કિંમત, યંત્રો, વીજળી, પાણીના દરોમાં, શ્રમિકોના વેતનમાં, વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે, જેથી ફુગાવો સર્જાય છે. ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. આ ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, અને એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ, ફુગાવાના અન્ય કારણો ટેક્સ્ટબુકમાંથી વાંચી લેવા, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એક મહત્ત્વની વાત વિદ્યાર્થી મિત્રો, જો આ ચેનલના વિડીયો તમને ગમતા હોય તો તમે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.